ધોરણ 7 ગણિત એકમ કસોટીનું જે પેપર છે તે પેપરને અનુરૂપ ઉદાહરણ રૂપ આ એક બીજું પેપર બનાવેલું છે. આ પેપરને હું સોલ્વ કરીશ ને તેના આધારે તમારે એકમ કસોટીનું પ્રશ્નપત્ર સોલ્વ કરવામાં સરળતા રહેશે. આ બેઠું પેપર તમારે એકમ કસોટીમાં ઉતારવાનું નથી. ઓકે, અહીંયા પ્રશ્ન નંબર 1 ખાલી જગ્યા પૂરો. કુલ 5 ખાલી જગ્યા છે. અહીંયા પહેલી ખાલી જગ્યા -6 વત્તા ખાલી જગ્યા બરાબર 0. અહીંયા જવાબ શું આવ્યો? 0. તો કોઈપણ બે સંખ્યાનો સરવાળો 0 ક્યારે આવે? તો જ્યારે બે વિરોધી સંખ્યા હોય તો બે વિરોધી સંખ્યાનો સરવાળો હંમેશા 0 આવે. નિયમ છે બે વિરોધી સંખ્યાનો સરવાળો 0 આવે. તો અહીંયા -6 છે તો -6ની વિરોધી અહીંયા મૂકવાની. તો -6ની વિરોધી શું આવે? 6. આ પ્રમાણે એકમ કસોટીમાં વિચાર લેજો. બીજી ખાલી જગ્યા -17 વત્તા ખાલી જગ્યા બરાબર -17. અહીંયા જો -17 છે ને જવાબ પણ -17 છે. તો આ પોતે સંખ્યા પાછી આવી. આનો પણ નિયમ છે કોઈ પણ સંખ્યામાં 0 ઉમેરવામાં આવે તો તે સંખ્યા પોતે પાછી મળે. કોણ ઉમેરવામાં આવે? 0. કોઈ પણ સંખ્યામાં 0 ઉમેરવામાં આવે તો તે સંખ્યા પોતે પાછી આવે. તો આ ખાલી જગ્યામાં શું આવે? 0. અહીંયા ત્રીજી ખાલી જગ્યા -3 વત્તા મોટા કૌંસમાં 9 વત્તા 21 મોટો કૌંસ પૂરો. તો અહીંયા બધાની વચ્ચે કોણ છે? સરવાળો. આ સરવાળાના જૂથનો નિયમ છે. સરવાળાનો જૂથનો અહીંયા કુલ 3 અંક છે. -3 9 ને 21 બરાબર. અહીંયા પાછું -3 વત્તા ખાલી જગ્યા કૌંસ પૂરો વત્તા 21. તો અહીંયા પણ આ જ રકમ છે. અહીંયા જે રકમો છે તે અહીંયા મૂકવાની છે. અહીંયા છેલ્લી બે સંખ્યાનું જૂથ બનાવેલું છે. તો અહીંયા પહેલી બે સંખ્યાનું જૂથ અહીંયા આવશે. તો પહેલી બે સંખ્યા કોણ છે? અહીંયા -3 તો આવી ગઈ. તો બીજી કોણ છે? 9 બાકી છે. તો અહીંયા કોણ છે? 9 બાકી છે. તે રકમ અહીંયા મૂકવાની છે. નંબર 4 0 વત્તા ખાલી જગ્યા બરાબર -14. તો આ શું નિયમ છે? શૂન્યમાં જે સંખ્યા ઉમેરો તે સંખ્યા પોતે પાછી આવે. અહીંયા ખાલી જગ્યા 2 જેવું. શૂન્યમાં જે સંખ્યા ઉમેરો તે જ સંખ્યા આપણને જવાબમાં પાછી મળે. તો અહીંયા જવાબ -14 છે. તો અહીંયા -14 આપણે લખવા પડે. તો જે જવાબ છે તે જ આપણો પ્રશ્ન હશે અને જે પ્રશ્ન છે તે આપણો જવાબ છે. અહીંયા -12 વત્તા -30 બરાબર -30 વત્તા ખાલી જગ્યા. આ છે તે સરવાળાનો ક્રમનો નિયમ છે. સરવાળાનો ક્રમનો નિયમ મતલબ કે આ બે રકમ અહીંયા ઉલટાવી દેવાની છે. બીજા નંબરની રકમ પહેલા નંબરમાં મૂકવાની ને પહેલા નંબરની રકમ બીજા નંબરમાં. તો અહીંયા -30 તો આવી ગયા તો -12 બાકી રહી ગયા. તે આપણે અહીંયા લખવાના છે. તો સરવાળાનો ક્રમનો નિયમ છે. તો આ પ્રમાણે એકમ કસોટીની ખાલી જગ્યા પૂરવાની છે. પ્રશ્ન 2 -30નો -1 સાથે ગુણાકાર શું થાય? અહીંયા ગુણાકાર કીધો છે. ગુણાકાર તો આવડે ને. 30નો ગુણાકાર એક સાથે 30 એકા 30 30 એકા 30. હવે નિશાની ચેક કરવાની. -30 અને -1 તો બંનેની ઋણ છે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. તો અહીંયા નિશાની મૂકવાની આવતી નથી. માઇનસ માઇનસ પ્લસ નિશાની નીકળી ગઈ. પ્રશ્ન 2 -15 ગુણ્યા 0 ગુણ્યા -35. કેટલો મોટો ગુણાકાર છે? પણ અહીંયા ગુણાકાર ગમે તેટલો મોટો હોય પણ વચ્ચે કોણ આવી ગયું? 0. તો કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર શું આવે? 0. કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર 0 જ આવે. તો અહીંયા ગુણાકાર 0 સાથે છે માટે જવાબ પણ 0 આવે. પ્રશ્ન 3 ગુણાકાર કરવાનું કીધું છે. -5 ગુણ્યા -4 ગુણ્યા 3 ગુણ્યા -1. કેટલો લાંબો ગુણાકાર છતાં આપણે ગુણાકાર કરવાનો છે. તો 5 ચોક 20 20 તરી 60 60 એકા 60. તો આપણો જવાબ શું આવી ગયો? 60 આવી ગયો. હવે આપણે નિશાની ચેક કરીએ. -5 આ ઋણ અને આ ઋણ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા. આ તો નિશાની નીકળી ગઈ. આ એકની નિશાની વધી ત્યાં આપણે જવાબ આગળ મૂકવાની છે. પ્રશ્ન 3 નિયમિત બહુકોણની દરેક બાજુની લંબાઈ 1.2 સેન્ટીમીટર છે. બહુકોણની પરિમિતિ 10.8 સેન્ટીમીટર છે. તો બહુકોણની કેટલી બાજુ હોય? બહુકોણની બાજુ શોધવાની છે. તો અહીંયા આપણે એક સૂત્ર છે તે સૂત્ર મૂકીશું. તો બાજુની સંખ્યા બરાબર આપણે બાજુ શોધવાની છે. તો બાજુની સંખ્યાનું સૂત્ર મૂકીશું. સૂત્ર બરાબર પરિમિતિ છેદમાં દરેક બાજુની લંબાઈ દરેક
બાજુની લંબાઈ. સૂત્ર મૂક્યું અહીંયા બરાબરની નીચે એક્ઝેક્ટ બરાબર કરીશું આપણે. અહીંયા ઉપર કોણ છે? પરિમિતિ. પરિમિતિ અહીંયા આપણને આપી છે તે લઈ લેવાની 10.8 છેદમાં શું લખવાનું? દરેક બાજુની લંબાઈ જે ઉપર પણ આપી છે 1.2 તો અહીંયા 1.2. હવે દશાંશ છે તો આપણે દશાંશને પહેલાં દૂર કરીશું. આ 10.8 છે તેની જગ્યાએ આપણે 108 લખીશું તો દશાંશ નીકળી ગયો તો શું આવશે નીચે? 10. હવે અહીંયા 1.2 છે તેની જગ્યાએ આપણે 12 લખીશું. આ દશાંશ નીકળી ગયો તો તેનો દશાંશ કાઢતા 10 ઉપર લખવાના. આ 10 ઉડી ગયા તો કોણ વધ્યું? 108 છેદમાં 12. હવે 12નો ઘડિયો બોલવાનો તો 12 9 108 તો અહીંયા 9 જવાબ આવી ગયો. તો 9 બાજુ હોય તો આપણે આ દાખલામાં સૂત્ર મૂકવાનું છે ને સૂત્ર મૂકી એ પ્રમાણે કિંમત મૂકતા તમને જવાબ મળી જશે. આ જ પદ્ધતિથી એકમ કસોટીનો પણ દાખલો ગણવાનો છે. પ્રશ્ન 2 પ્રશ્ન 3નો એક શર્ટ બનાવવા માટે 2.40 મીટર કાપડ જોઈએ તો એક સરખા 11 શર્ટ બનાવવા કેટલું કાપડ જોઈએ? અહીંયા પદ લખવાનું છે તો આપણે પદ બનાવીએ. એક શર્ટ બનાવવા 2.40 મીટર કાપડ માટે કેટલા શર્ટ બનાવવાના છે? 11 તો 11 શર્ટ બનાવવા કેટલા મીટર કાપડ જોઈએ? આવું પદ બનાવવાનું. પદ બની ગયા પછી શું કરવાનું? અહીંયા નીચેથી અહીંયા ત્રાંસુ ઉપર તરફ ગુણાકાર થાય આ બંને રકમનો તો ગુણાકાર કરીશું. 2.40 ગુણ્યા 11 2.40 ગુણ્યા 11 આનો ગુણાકાર રફ પેજમાં ગણવાનો. આનો ગુણાકાર રફ પેજમાં ગણતા કેટલો જવાબ આવશે? તો આ પ્રમાણે રકમ મળે આપણને 2 6 4 0. હવે શું કરવાનું? અહીંયા આપણે છેલ્લા 2 આંકડા પછી દશાંશ છે તો અહીંયા પણ છેલ્લા 2 આંકડા છોડીને અહીંયા દશાંશ મૂકી દેવાનો. તો આટલા મીટર કાપડ જોઈએ. આટલા મીટર કાપડ જોઈએ. ખ્યાલ આવી ગયો? ગુણાકાર કરવાનો છે અને ગુણાકાર કરી પછી દશાંશ મૂકવાનો. પ્રશ્ન 4 વિનેશ 1 કલાકમાં 1/3 પુસ્તકનો ભાગ વાંચે. પુસ્તક વાંચે છે 1 કલાકમાં આટલું પુસ્તક વંચાય છે તો પુસ્તકનો કેટલો ભાગ 2.1 કલાકમાં વંચાય છે? પદ મૂકી દઈએ આપણે પહેલાં. 1 કલાકમાં 1/3 ભાગ વાંચે માટે 2.1 કલાકમાં કેટલો ભાગ વાંચે? આવું આપણે પદ મૂકી દીધું. હવે અહીંથી ગુણાકાર થાય, અહીંથી આ બાજુ ગુણાકાર થાય તો ગુણાકાર કરીએ. 2.1 ગુણ્યા 1/3 આ પ્રમાણે ગુણાકાર કરવાનો. અહીંથી અહીંયા પહેલાં મિશ્ર સંખ્યા છે તેને અપૂર્ણાંકમાં ફેરવીશું. 5 દુ 10 ને 1 11/5 ગુણ્યા 1/3 તો અહીંયા ગુણાકાર છે તો અંશનો અંશ સાથે ગુણાકાર, 11નો 1 સાથે ગુણાકાર, 11 એકા 11 છેદનો છેદ સાથે ગુણાકાર, 5 તરી 15 તો આ પ્રમાણે આપણો જવાબ મળે આટલો ભાગ વાંચે. તો ગુણાકાર કરવાનો છે આ દાખલામાં. પ્રશ્ન 4માં પહેલો દાખલો છે તેમાં દાખલા નંબર 2 પાયલ 5.1 સેમી લંબાઈના કાપડમાંથી કાપીને 1.1 સેમીના નાના ટુકડા કરે છે તો કેટલા ટુકડા વધે? તો જ્યારે કોઈ વસ્તુને કાપવાની છે ત્યારે તેના ટુકડા થાય ત્યારે એમાં હંમેશા ભાગાકાર થાય. એ પદ્ધતિમાં શું કરવાનું છે? ભાગાકાર. મતલબ કે આપણે આ બંને રકમનો ભાગાકાર કરવાનો છે. પદ મૂકીને કરો તો પણ ચાલે. અત્યારે આપણે પદ વગર કરીશું. 1.1 ભાગ્યા 1.1 આ પ્રમાણે બંને રકમનો ભાગાકાર કરીશું. ભાગાકાર શરૂ કરીએ પહેલાં આપણે મિશ્ર સંખ્યામાંથી અપૂર્ણાંકમાં ફેરવીએ. 3 પંચા 15 15 ને 16 16/3 ભાગાકારની નિશાની. 3 એકા 3 ને 1 4 4/3 આ થઈ ગયો અપૂર્ણાંકમાં. હવે આ ભાગાકારને આપણે ગુણાકારમાં ફેરવવાનો છે તો ગુણાકારમાં ફેરવવા માટે ગુણાકારની નિશાની કરી. પણ જ્યારે તમે ભાગાકારનો ગુણાકાર કરો તો આ પાછળની બે રકમને ઉલટાવવાની છે.
વ્યસ્ત કરવાની છે. ભાગાકારનો ગુણાકાર કરીએ તો પાછળની બે રકમ ઉપર નીચે ઉલટ સુલટ કરવાની. તો 3 નીચે છે તો 3ને ઉપર મૂકીશું અને 4 ઉપર છે તો 4ને નીચે આમ ઉલટ સુલટ કરી. તો આ 3 તો ઉડી ગયા. 4ના ઘડિયામાં 16 પણ ઉડી ગયા. 4 ચોક 16 તો અહીંયા જવાબ આવ્યો 4 ટુકડા થશે. તો પ્રશ્ન 4ના બીજામાં ભાગાકાર કરવાનો છે આ પ્રમાણે. પ્રશ્ન 5 ગુણાકાર કરવાનો છે 0.8 ગુણ્યા 4. તો સાદો ગુણાકાર તો આવડે. 8નો ગુણાકાર 4 સાથે 8 ચોક 32. અહીંયા છેલ્લા એક અંક પછી દશાંશ છે તો અહીંયા છેલ્લા એક અંક પછી દશાંશ મૂકી દેવાનો. પ્રશ્ન 2 32.4 ગુણ્યા 10. અહીંયા ગુણાકાર કરવાનો છે 10 સાથે. તો એનો નિયમ કેવો છે? તો 10 સાથે ગુણાકાર કરતાં દશાંશ જમણી બાજુ એક સ્ટેપ ખસે. તો અહીંયા આપણે રકમ લખી દઈએ 3, 2 ને 4 324. અહીંયા દશાંશ હતો તે જમણી બાજુ ખસે એક સ્ટેપ તો અહીંયા દશાંશ આવી જાય. 10 વડે ગુણાકાર છે માટે. છેલ્લા ક્ષેત્રફળ શોધવાનું છે 2 પૂર્ણાંક. તો ક્ષેત્રફળનું સૂત્ર મૂકીએ. ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી આપી છે? 2.5 ગુણ્યા પહોળાઈ કેટલી છે? 3. હવે અહીંયા ગુણાકાર છે બે રકમનો તો ગુણાકાર આવડે ને. 25 સમજવાનો અને 2.5 હોય તો એને 25 સમજવાનું. તો 25 ગુણ્યા 3 કરવાના. તો 25 તરી 75 ને છેલ્લા એક અંક પછી દશાંશ મૂકવાનો. આ પ્રમાણે ચોરસ સેન્ટીમીટર. તો ગુણાકાર કરવાનો આ એકદમ સાદો ગુણાકાર કરી દેવાનો. પછી તમારે દશાંશ મૂકી દેવાના. તો એકમ કસોટીનું પેપર આ પ્રમાણે ધ્યાનપૂર્વક તમારે ઉદાહરણ પ્રમાણે આ પેપર બેઠું ઉતારવાનું નથી. આને આધારે તમારે એકમ કસોટીનું પેપર લખવાનું.